હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અળવીનું શાક બનાવીશું. અઢીસો અળવી લીધેલી છે. અને આમ તો ગુજરાતમાં બહુ ઓછું આ શાક બને છે. મોટે ભાગે સાઉથ ઇન્ડિયન આનો ઉપયોગ વધારે કરતા હોય છે, એની સબ્જી બનાવતા હોય છે. તો આજે આપણે આની સબ્જી બનાવવા માટે પહેલાં એની છાલ ઉતારી લઈશું. છાલ ઉતારી લીધી છે. હવે એના ટુકડા કરી લઈશું. આપણે થોડા પતલા પતલા કરશું, જેથી કરીને સમારેલી અળવી તૈયાર છે. હવે આપણે એને વઘારીશું. વઘાર માટે હું ગેસ ચાલુ કરું. પહેલાં આદુ મરચાં મેં વાટીને રાખ્યા છે. એમાં તેલ સરખું નાખીશું, જેથી કરીને અળવીને ચડવામાં તકલીફ સરસ રીતે ચડી જાય. થોડી ડંકા એટલું તેલ આપણે રાખ્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી રાઈ, જીરું, હિંગનો વઘાર કરીશું. આપણે ચમચી મેં હિંગ લીધી છે. થોડી હિંગ, થોડી મીઠો મસાલો નાખીશું ટેસ્ટ માટે. થોડી હળદર નાખીશું. કાઢેલા આદુ મરચાં પણ નાખી દઈશું અંદર. થોડા સાંતળીશું એને. હવે એમાં આપણે આવીને ઉમેરી દઈશું. એમાં નમક નાખીશું, સ્વાદ અનુસાર નમક. નમકનું પાણી હોય એટલે થોડી વાર એને ચડી જવાનું છે. નીચેથી દબાવીશું એટલે ટુકડા થઈ જાય. ચડી જાય છે. સરસ મજાનું થોડું શાક બને હતું. એમાં થોડા મસાલા કરીશું. હળદર, મરચું,
દઈશું. બે મિનિટ માટે નાખી દઈશું એટલે મસાલા એમાં મિક્સ થઈ જાય. તૈયાર થઈ ગયું છે. હવે એને ગેસ બંધ કરી દઈશું. હવે એને આપણે સર્વ કરીશું. સર્વ કરવા માટે બાઉલમાં મેં કાઢી લીધું છે. ગરમા ગરમ અળવીનું શાક તૈયાર છે. રોટલી સાથે પણ સરસ લાગે છે અને આમ ફ્રેન્ચ ફ્રાઈ જેવું લાગે આપણને. સુંદર મજાનું શાક તૈયાર છે.